તો ગાંધીનગરમાં 14 સપ્ટેમ્બરે અખિલ ભારતીય રાજસભાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં મહાત્મા મંદિર ખાતે આ સંમેલન યોજાવાનો છે. હિન્દી દિવસ નિમિત્તે 5મું અખિલ ભારતીય રાજભાષા સંમેલન અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓપરેશન સિંદૂરના એર માર્શલ હાજરી આપવાના છે. 1950માં સંવિધાન સભાએ હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરી, પરંતુ આઝાદી બાદ ઘણું કામ અંગ્રેજી અને ઉર્દૂમાં થતું હતું. હવે કેન્દ્ર સરકારના વિભાગોમાં હિન્દીનો ઉપયોગ વધ્યો છે, જ્યારે ગુજરાતમાં ગુજરાતી અને અંગ્રેજીમાં કામ થાય છે. આ કાર્યક્રમમાં 5 દિવ્યાંગોને મેટા ગ્લાસ આપવામાં આવશે, જેનાથી તેઓ ઇચ્છિત ભાષામાં માહિતી મેળવી શકશે. સાથે જ 2029 સુધીમાં હિન્દી શબ્દકોશનું નિર્માણ પણ કરવામાં આવશે. से आप देखिएगा कि एक परिवर्तन आएगा और बहुत समरसता भाषाओं में बढ़ेगी. विशेषकर वो जो हमारे कुछ राज्य हैं जिनको शायद हिंदी से थोड़ा डर लगता है, जो शायद उसकी आवश्यकता भी नहीं है, लेकिन हम यहाँ पे माननीय गृह मंत्री जी के नेतृत्व में राजभाषा विभाग का प्रयास है कि सभी भाषाएं हमारे मुख्य धारा में आएँ और सभी भाषाएं एक समान प्रिय हैं और एक ही समान हम उनका सम्मान करते हैं.